વધારે નહીં પણ થોડું સાચું જાણવું છે તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. યોર પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. એમાં જે હરિનું એક નિર્દોષ કેરેક્ટર, તો આ કેવી રીતના તમે અપ્રોચ કર્યું હતું? યાર કેમ કે તમે એ આખું કેરેક્ટર સૌરાષ્ટ્રનું છે યસ અને તમે રહો છો અમદાવાદ, તો આખું કેરેક્ટર એ મારે જાણવું છે થોડી. એટલે હું જ્યારે નાટકોમાં કામ કરતો હતો ત્યારે અકુપાર નામનું એક નાટક છે કે જે ધ્રુવ ભટ્ટની બહુ જ પ્રખ્યાત નવલકથા ઉપરથી આધારિત નાટક છે, જે અદિતિ દેસાઈએ ડિરેક્ટ કર્યું છે. હું એમનો પણ ખૂબ આભારી છું કે એમણે મને એક્ટર તરીકે ગ્રો થવામાં બહુ જ સારા કેરેક્ટર અદિતિ દેસાઈએ મને આપ્યા છે. તો એ નાટક દરમિયાન સૌરાષ્ટ્રની બોલી મારે બોલવાની હતી, કારણ કે જુનાગઢમાં, આપણા ગીરમાં જંગલ અને ત્યાંના જે નેસની અંદર માનવ વસાહત રહે છે, એ લોકોનો સંબંધ કેવો છે એની વાત હતી અકુપાર નાટકમાં, નેહડાની અંદર. તો એ દરમિયાન મેં સૌરાષ્ટ્રની બોલીમાં એના કલ્ચરના હું પરિચયમાં આવ્યો અને ત્યારથી મને થોડી થોડી એક્સેન્ટ એ હતી આઈડિયા. સો હરિના કેરેક્ટરની અંદર જે નિર્દોષતા હતી, એ નિર્દોષતા હું ત્યાં ગયો, ત્યાંના લોકોને મળ્યો, અને મારું તો થોડું ઘણું એવું માનવું છે કે હું પણ થોડો ઘણો નિર્દોષ તો છું જ. જે મારા મિત્રો મને કહેતા હોય છે કે યાર આ આવું નાઈવ છે. આસાનીથી આવી ગયા. હા, એટલે યસ, એવું મારા મિત્રો બી માને જ છે. અમુક મિત્રો શ્રૂડ બી માને છે મને. હા, એટલે જાત જાતના પર્સપેક્ટિવ હોય ને યાર, એક જ વ્યક્તિને લઈને જુદા જુદા ઓપિનિયન હોય જ ને, તો એવા પણ છે જ મિત્રો મારા. તો એ નિર્દોષતા એની અંદર આવી ગઈ. અને લવ સ્ટોરી મારું બહુ ફેવરેટ જોનરા છે. મને પહેલેથી લવ સ્ટોરીઝ બહુ જ ગમતી આવી છે. સો એની તો રાહ જોઈને બેઠા હોય. એ કરવાનો જ્યારે મોકો મળે ત્યારે બહુ દિલથી અને જીવ રેડીને કામ કર્યું જ હોય એમાં. અને એની સ્ક્રિપ્ટ, એનું રાઇટિંગ, એ લખાયું હતું એટલું સરસ રીતે. અને પછી તો ઓફકોર્સ એક્ટર તરીકેની મારી જેટલી આવડત કહી લો કે જેટલી મારી મહેનત કહી દો, એ મેં કરી હરિના કેરેક્ટરમાં. પણ દિલથી કર્યું મેં. સૌરાષ્ટ્રમાં રહ્યા હતા? હા, હું સૌરાષ્ટ્રમાં રહ્યો ને. યસ, હું રાજકોટમાં ગયો તો શૂટ કરવા માટે. ત્યાં નવાવાડા અને નાનાવાડા અને મોટાવાડા ગામ છે, ત્યાં અમે શૂટ કર્યું હતું. અને ત્યાં હું સૌરાષ્ટ્રના એકચ્યુઅલી ખૂબ લાંબા સમય સુધી પરિચયમાં આવ્યો સૈયર મૂવીના શૂટ દરમિયાન, અને હું પ્રેમમાં પડી ગયો. વાહ, પ્રેમની જ વાત કરો છો તો એ હરિને કોઈ દિવસ એ લીલાનો પ્રેમ ભૂલાશે ખરા? હરિ અને લીલા જે ફિલ્મમાં મળી ગયા છે, તો એ ફિલ્મમાં મળેલા જ છે યાર.